લોકસભા ચૂંટણી માટે જૂનાગઢ જિલ્લાના સાંસદ રાજેશ ચુડાસમાને ભાજપ દ્વારા રિપીટ કરવામાં આવ્યા છે। ત્યારે હોળીના પર્વ નિમિત્તે જૂનાગઢ જિલ્લાના સાંસદ રાજેશ ચુડાસમા ગીર સોમનાથના ભૈરવનાથ દાદાના શરણે પહોંચ્યા હતા। તેમના આગમન સમયે આતશબાજી અને ફૂલહાર સાથે તેઓનું સૌ આગેવાન કાર્યકરોએ સ્વાગત કર્યું હતું। તો ત્રીજી વખત રિપીટ કરાતા તેમણે ભાજપ પાર્ટીનો આભાર માન્યો હતો અને દરેક સપના અને વિકાસ કાર્યોને વેગ આપવાનું આશ્વાસન આપ્યું હતું અને પાછલા બંને વિજય કરતા આ વર્ષે વધુ લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। હોળી અને ખાસ કરીને ભોઈ સમાજ દ્વારા અહીંયા વેરાવળમાં સૌરાષ્ટ્રમાં સૌથી હોળીની સારી ઉજવણી કરવા માટે હું ભોઈ સમાજના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપના માધ્યમથી સમગ્ર દેશના લોકોને હું હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। જ્યારે આ વિસ્તાર માટે જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની મને ત્રીજી વખત તક આપી ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ તેમજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, અમારા પ્રદેશના અધ્યક્ષ CR પાટીલજી, અમારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સૌ આગેવાનો અને કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ વિસ્તારની ત્રીજી વખત સેવા કરવાની તક આપી, એટલા માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું।